ખજૂરભાઈ બોલું છું, રોયલ રાજા. આપણે એક વિડીયો મૂક્યો તો ઓલા દાદા દાદી વાળો, હા હા હાથુનો એક નથી? એક 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 મિનિટ આ હાથ સાફ કરી નાખ ને પાણી નાખ. હલો હલો હા 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 હા, બોલો બોલો બોલો. હા હા ઓલો બોલ હમણાં બોલ વિડીયો બોલ. મેં 20 મૂક્યો તો એક, આપણે હાથું ને ખબર છે તમે જોયું હોય તો, ગીર સોમનાથ થી ગુંદાળા ગામનો. હા હા આપડે ઓલા ઓલા રક્તપિત્ત વાળા દાદા દાદી. હા હા હા, રક્તપિત વાળા દાદા દાદી. હા 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 તો એ તો એ કાલ તો આવું જ છું ને હું. હા, એટલે તમે કઈ આવો? કાલે હું જો 10 વાગે આવે કાં તો 12 વાગે વધી વધીને જો અહીંથી નીકળે ને હા, એટલે 10 કાં તો 12 ની વચ્ચે આવે. હું આવે ને એટલે 2 કલાક પહેલા તને ફોન કરી દઈ. એવું છે તો મને આ નંબરમાં, મારા આ નંબર છે મારા, આમ જ મને હા ફોન કરજો. કારણ કે એ વિડીયોમાં છે ને મેં મારા ઘરવાળીનો નંબર આપેલો છે. હા ને એક ખજૂરભાઈ તમને એક વાત કરું છું, મારી એક ભૂલ થઈ છે તમારા વિશે. કઈ હું બોલ. એટલે શું છે કે અહીંયા તમે આવો ને તો મારે પબ્લિક વિશે મારી ઇન્સર્ટ નો થાય ને એ પહેલા હું તમને એક વાત કહી દઉં ભાઈ. હા બોલ ને શું છે, શું થયું? મારાથી એક ભાઈને છે ને ફોનમાં, કારણ કે તમે અહીંયા વિડીયો જોઈને મેં કહું જોઈ, તમે વિડીયો જોઈ લીધો હે ને એના હમ કારણે મને પણ થોડી ખીસ ચડી ગઈ હતી ને તમે આયા મારો જવાબ, મને એમ થયું કે જવાબ નથી દેતા ખજૂરભાઈ. એટલે એક હા ભાઈને મેં ફોન કરીને છે ને તમારા વિશે થોડું ખરાબ મેં કીધું હતું. હા 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 ના ના ભાઈ જો રોયલ, તે જે દિવસે વિડીયો અપલોડ કર્યો હતો ને હા એના 2 દિવસ પછી મેં મેસેજ કર્યા છે. તારી પાસે જો સ્ક્રીનશોટ હોય ને તો એ જોઈ લે. હા હા એમાં મેં મેસેજ કર્યા હતા પણ તે મને કઈ જવાબ ન આપ્યો. પછી તે જે નંબર અપલોડ કર્યો હતો ને દાદા દાદીનો, હા હા, તો મેં એ નંબર પર 2 વાર ફોન કર્યા. એટલા માટે હા ઘરે જે મોબાઈલ પડ્યો રહ્યો ને એ મેં નંબર શેર કર્યો હતો એમાં વિડીયોમાં. હા મેં એ દાદા દાદીને જોયા ને એટલે મેં ત્યારે તરત જ મને, જો મારું કેવું છે કે મને લાગે ને ઈ ઘર હું કરું બરાબર. હા હા હવે ઈ દાદા દાદીના બિચારાના હાથ પગ છે નહીં. હા અને હા ઈ રક્તપિત્તની બીમારી છે ને ગુજરાતમાં અવેરનેસ બિલકુલ નથી. હાથ પગ ગળતા હોય ને ઈ છે ને, ઈ તો જે માણા પર વીતતી હોય ને એને ખબર પડે. હા અને હા ઈ મેં તરત જ તને મેસેજ કરી દીધો હતો અને હું આવું છું મેં એમે કહી દીધું તું. હા એટલે હા. ઈ મેં ત્યારે મેસેજ કરી દીધો હતો. એટલે તે હું કીધું, મતલબ હું વિડીયો કોલમાં આમાં ઓડિયો કોલમાં હું વાત કરી તે. મેં એને, એ ભાઈને એમ કીધું અમારા બાજુના ગામનો જ છે ને, મેં હમ એને એ રીતના વાત કરી હતી કે ખજૂરભાઈ છે ને એક છોકરી જોડે આમ છે ને એમ થોડું થોડું ખરાબ બોલ્યું હતું એમ. પણ મને એ ના તો એ ના ખબર નથી આવી, પણ મેં ખીજમાં કહી દીધું હતું. ના મને એમ ના બધું ભાઈ કે એવું. ખજૂરભાઈ છે ને અહીંયા કદાચ નહીં આવે મકાન બનાવવા દેવી, મને ખીસ ચડી ગઈ હતી થોડીક. ના ના ભાઈ જો માણસને મળો ને પછી માણસની તમને ખબર પડે. હમ અને મારા વિશે જો ભાઈ જે બોલે મને એનો કોઈ પ્રોબ્લેમ નથી. તું કદાચ તાર બોલી ગયો ને મારા વિશે તો મને કાંઈ વાંધો નથી. હા પણ ભવિષ્યમાં કેવું છે કે આપણે લોકોના સારા કામ કરવાના. તમે કોકનું સારું કામ કરવા નીકળો ને એટલે આવા વિઘ્નો આવ્યા જ રાખે તો હું આપણે કામ બંધ કરી દેવાનું. ના ના, એ વાત હાસી છે સર. અને તું બોલ, જો તને તું નિમિત્ત કેવા આમ જોવા જાય ને તો એ દાદા દાદીનું ઘર અમે તો બનાવી નાખશું. અમે અમારા પૈસા નાખીને ઘર બનાવશું. અમે ત્યાં મહેનત કરીશું, રાત દિવસ પડ્યા. પણ એ આંગળી ચિંધ્યાનું પૂન કોને મળ્યું? ના ના, એ વાત હાસી એ તમે. તને જ મળ્યું ને કે હા ભાઈ હા આ તે નકર અમને તો ખબર જ નથી કે આ ઘર આવું બનાવવાનું છે. પણ એ તને આંગળી ચિંધ્યાનું પૂન મળ્યું છે. હા પછી કેવું છે કે તારથી જે બોલાઈ ગયું હોય ને એની યાર મને લેવા દેવા નથી. કોકનું કામ થાય છે ને, હા હા હા. મને કદાચ તું મને કદાચ ફોનમાં 50 ગાળું દેતો પણ હું ઘર બનાવી નાખીને, હું ઘર બનાવીને વિવો જાવ પછી તો લોકોને ખબર પડે કે નહીં કે હું કેવો છું. એટલે મેં એક એ ભાઈને ફોન કર્યો હતો ને, મેં એક સ્ટોરી મૂકી હતી ને એક મેં વિડીયો બી મૂક્યો હતો. એટલે તમારો મને મેસેજ આવ્યો ને એટલે મેં બધી હટાવી પણ ડિલીટ મારી દીધું છે. એટલે ના 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 મને ના પણ એ થોડુંક જેની હવે તો જેન દુઃખ થયું છે કે નહીં તમે મને, પણ તમે મને મેસેજ કર્યો હતો ને એ મને મેસેજ દેખાણો નહોતો. કારણ કે મારામાં છે ને એક ભાઈએ સ્ટ્રાઇક નાખેલી હતી, એના કારણે છે ને મારા ઇન્સ્ટામાં મેસેજ અમુક દેખાતા નહોતા. પછી મેં મેસેજ જોયો તો મને ખબર થયું કે નહીં, ખજૂરભાઈ હવે હાસા છે, મને મેસેજ કર્યો છે. કારણ કે 2 ઓક્ટોબરની આસપાસ તમારો મેસેજ આવેલો હતો મારામાં. હમ હા, મેં ના ના વિડીયો ના નાખ્યો ના અને બીજે દિવસે જ તમારો મેસેજ પડેલો છે. ના 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 હા કોઈ ટેન્શન નહીં લેવાનું. જો આમાં કેવું કોકનું ગરીબનું કામ થાય છે ને એ મહત્વનું છે. એટલે આમાં કોઈ ટેન્શન લેવા જવું નથી. કાલે આપણે મળી રૂબરૂ ભેગા થઈ દાદા દાદીનું રાત દિવસ પડી મહેનત કરી. અને બીજી મેન વાત એ કહેવાની રહી ગઈ કે એને છે ને આપણે હોસ્પિટલની વ્યવસ્થા કરાવી. હા હા એટલે આપણે ત્યાં જો હું કાલે આવું ને તો હા આપણે, મારી ગણતરી એવી છે કે અમદાવાદમાં છે ને આ રક્તપિત્તની બીમારીની ટ્રીટમેન્ટ બહુ સારી થાય છે. તો આપણે એવું હોય ને તો એમાંય આપણે ધ્યાન દેવું. બરાબર. હા, તો વધારે સારું સર. અટાણે તો અમે એમ તો થોડી ઘણી અમારી રીતના